ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતે. ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં ગુરુ પૂર્ણિમાના પાવન પવિત્ર દિવસે આપણા સૌ ઉપર જેમને હંમેશા કૃપા દ્રષ્ટિ રહેલી છે અને જેમની છત્ર છાયામાં આ સમગ્ર સત્સંગ આજે દ્રઢતાથી નિષ્ઠાપૂર્વક અગ્રેસર થઈ રહ્યો છે એવા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર ધર્મ માર્તંડ ધર્મ ભાસ્કર ધર્મકુળ મુગટમણી આચાર્ય શિરોમણી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય પિતાશ્રી ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મપ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ અને પરંપરામાં ગુરુ પૂર્ણિમાનો દિવસ એનું મહત્ત્વ એનું વિશેષ ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. આમ તો આપણા શાસ્ત્રોની અંદર કેટલાક ઋણ એવા બતાવ્યા છે કે જેમાંથી જીવાત્મા ક્યારેય મુક્ત થઈ શકતો નથી. એમાં પ્રથમ જો કોઈનું સર્વશ્રેષ્ઠ જો સ્થાન અથવા ઋણ આપણે સ્વીકારતા હોઈએ તો એ આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન, એ ભગવાનના ઋણમાંથી જીવાત્મા ક્યારેય મુક્ત ન થઈ શકે, જેને દેવ ઋણ કહેવામાં આવે છે. આ જીવને ન કેવળ આ કળિયુગની અંદર પણ આ ભવસાગરની અંદર અનંત યુગોની અંદર જીવને એવો જો અવસર આપતા હોય, એવી શક્તિ આપતા હોય, સામર્થ્ય આપતા હોય કે જેને અનુસરીને જે માર્ગે ચાલીને જીવાત્મા પરમ કલ્યાણની પ્રાપ્તિ કરી શકે, એ બુદ્ધિ, શક્તિ અને ભક્તિના પ્રદાતા અને ફળ સ્વરૂપે મોક્ષના પ્રદાતા એ પરમાત્મા છે. એટલે પરમાત્માનું ઋણ એ કાયમ આપણા માટે માથે જ રહેવાનું છે. એવું ને એવું બીજું ઋણ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું જેને આપણે જનનીનું એટલે કે માતાનું ઋણ કહીએ છીએ. જીવાત્માને કર્મ કરવા માટે જે પરમ સાધનની આવશ્યકતા શાસ્ત્રોએ બતાવી છે, શરીર ખલું સાધન, જે શરીરરૂપી સાધન આપણને પ્રાપ્ત કરાવે છે, એ માતાનું ઋણ એમાંથી જીવાત્મા ક્યારેય ઉદ્ધાર ન પામી શકે, એમાંથી મુક્ત ન થઈ શકે. અને ત્રીજું ઋણ જેને આચાર્ય ઋણ અથવા ગુરુ ઋણ તરીકે આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યું છે. જીવાત્માને મોક્ષ માર્ગની અંદર ન કેવળ માર્ગદર્શન કરે, જો ગુરુનું કાર્ય હંમેશા બહુ કઠણાઈનું કાર્ય છે. તમને વહાલું થવું સહેલું છે, પણ તમને તમારા હિતનું કહેવું ને એ અઘરું છે. આ હકીકત છે, સમાજની જગતની એક એવી રીત છે. તમને મીઠું મીઠું કહીએ, બિરદાવીએ, તમને થાબડીએ, તમને દાદા ખાચર પર્વતભાઈ જેવા ઉપમા આપીએ, સંતોને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીની ઉપમા આપીએ એટલે બહુ રાજી એમ થાય કે હા હા બાપુજી બહુ સરસ વાત કરી. પણ ગુરુનું દાયિત્વ શ્રીમદ સત્સંગી જીવનની અંદર આ વાત લખી છે.
શ્રીમદ સત્સંગી જીવનની અંદર ભગવાને જે ગુરુસ્થાનની અંદર બિરાજમાન થયા અને એની જે જવાબદારી એ કેવી હોય ને ન કરે તો એનું શું ફળ આવે એનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે. આપણી પાસે સમયનો અભાવ છે એટલે હું બહુ સંક્ષિપ્તમાં વાત કરું. આપણે પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ લેવા છે આજે, તો એના માટે જ આપણે બધા આવ્યા છીએ. ઉપદેશો તો કાયમ કરીએ છીએ. હમણાં અમારે સતપ્રકાશ સ્વામી વાત કરતા હતા ને, મારા માટે બહુ અનુભવ પછી, જો શરૂઆતમાં જ્યારે સમજણનો જેમ જેમ પરિપક્વતા આવે ને એમ દ્રષ્ટિ બદલાય. એટલે તમને પણ આ વાત સમજાવું છું, તમારી દ્રષ્ટિમાં પણ કદાચ પરિવર્તન આવે ને તો એ જો કરવા જેવું છે. આપણે મોટા મોટા મહોત્સવો કર્યા ભગવાનની કૃપાથી, પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદથી. મહામંત્ર મહોત્સવ હોય, શતામૃત મહોત્સવ હોય, જુનાગઢ મંત્ર મહોત્સવ હોય, અનેક મોટા મહામહોત્સવ, કૃતાંજલિ મહોત્સવ, ઘણા બધા ઉત્સવો થયા. મને એક જ શબ્દ કાયમ કાને પડતા, આ સભા જુઓ, સભા જુઓ. હમણાં એસપી સ્વામી બોલ્યા ને, આ સભા જુઓ, સભા જુઓ. હખડે ઠઠ ભરાણી છે, પગ મૂકવાની જગ્યા નથી, ટાંકણી પડે એવી જગ્યા નથી. પણ પરિપક્વતાએ એવું શીખવાડ્યું, સભા જોવાની જરૂર નથી, સ્વભાવ જોવાની જરૂર છે. અહીંયા શ્રદ્ધા જોવાની જરૂર છે, અહીંયા વિશ્વાસ અને સમર્પણ જોવાની જરૂર છે. આ સભા કેટલી વિશાળ છે. આજ અમારા માટે તો અક્ષરધામની સભા, બદ્રિક આશ્રમની સભા, ગૌલોકની સભા. શ્રીજી મહારાજે જે વચનામૃતમાં કીધું ને કે અમને અહીંયા આગળ આ નળિયા નથી દેખાતા, ગરડાની શેરીઓ નથી દેખાતી, અમને અક્ષરધામનું મધ્ય દેખાય છે. કારણ કે ત્યાં સમર્પણ ભાવ હતો, ભક્તિ ભાવ હતો, શ્રદ્ધા હતી, અને એટલે એ નિર્માણ થઈ શક્યું. તો સત્સંગી જીવનની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કહે કે જીવને જ્યારે સદગુરુની પ્રાપ્તિ થાય, સદગુરુના બે મહત્વના દાયત્વ છે. એક તો દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના. જીવાત્માના ભવભવાંતરથી જે જન્મ મરણના ચક્રની અંદર જીવાત્મા કર્મ અને માયાના બંધનમાં સપડાયેલો છે, વાસનાના આદિના બંધનમાં સપડાયેલો છે, એમાંથી મુક્ત થાય અને ભગવત પરાયણ જીવન જીવીને ભગવત ધામની પ્રાપ્તિનો અધિકારી બને એવો એને ઉપદેશ આપો, જ્ઞાન આપો. આ કાર્ય થોડું સરળ છે, થોડુંક સરળ છે, બહુ સરળ નથી. કારણ કે એમાંય કડવા વચન કહેવા પડે છે કોઈ વખત. કારણ કે ન ગમતું, ન રૂચતું, કારણ કે સ્વભાવ પરિવર્તન કરવાનો છે ને. મહારાજે ઈયળને ભમરીનું દ્રષ્ટાંત વચનામૃતમાં દીધું છે. મહારાજ કે જો ઈયળનો દંશ, ઈયળ જે છે ભમરીનો દંશ જો સહન કરે તો એનું અંગ પરિવર્તન થાય. એટલે અંગ પરિવર્તન કરવાને માટે કોઈ અમારો નિહિત સ્વાર્થ ન હોય. એમાં નિહિત સ્વાર્થ હોય ને તો મહારાજશ્રી ઘણી વખત કથામાં વાત કરતા હોય છે કે ગુરુ ગુરુ કરજે, ચાદર પછેડી દીજે, તારું કલ્યાણ થવું હોય તો થાય, નહીં તો મારી શિયાળાની ટાઈડ તો જાય. આવું મહારાજશ્રી કહેતા હોય છે. જો સ્વાર્થ વૃત્તિ હોય ને તો એ માર્ગે અમે ચાલતા હોઈએ. પણ આપણે બધા ખરેખર ભાગ્યશાળી છે. ને હમણાં સંતોએ પણ એ વાતને બહુ સુંદર રીતે રજૂઆત કરી. અત્યારે જગતની અંદર મનમુખી તે થયેલા ગુરુ, અને આ હું કહું છું એવું ન માનશો, નહીં તો ઘણાને એમ થાય કે લાલજી મહારાજા ક્યાંથી લાવ્યા. પણ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા સંતોએ 200 વર્ષ પૂર્વે આગાહી કરી હતી કે ભક્તો ચેતજો, ચેતજો, પુની કથા પડંતા, લોગ ઠગંતા, વિકલ ફિરંદા મરમંદા, સદગુરુ કા બંદા બ્રહ્માનંદા, સાચ કહંદા સબહંદા. મોટી મોટી કથાઓ કરીને જગને ઠગનાર, આવું બ્રહ્માનંદ સ્વામી કીધું છે, મેં નથી કીધું. હો, મોટી મોટી કથાઓ દ્વારા જગને ઠગારા, વિકલ ફિરંદા. અને આજે એવા ઘણા બધા રખડે છે. નહીતર તો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે શુદ્ધ પરંપરા શ્રીજી મહારાજે સ્થાપી છે. એ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને એમના પછી પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના સાનિધ્યમાં બેઠા હોત, ઠેર ઠેર પોતાની વાડી, પોતાની દુકાનો ન ખોલીને બેઠા હોત. એ બતાવે છે વિકલ ફિરંદા મરમંદા, સદગુરુ કા બ્રહ્મબંદા બ્રહ્માનંદદાસ. અને આ વાતે ઘણી વખત એટલે સાવધાની કરવી પડે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે, શ્રીજી પધાર્યા સ્વધામ રે મેળી પોતાને મળેલ, તે પણ તન ત્યારે ત્યાગશે રે તારે રખે પડશે જો ભેળ. ભક્તિ મને કેમ ભાવશે. બહુ લાંબુ કીધું છે એટલે હું બહુ નથી કહેતો, વાંચજો, આ બધું વાંચવાનું. અને આ જો આમાંય ફેર છે કહેવામાં,
કારણ કે હાથીના દાંતની જેમ ચાવવાના જુદા અને દેખાડવાના જુદા, એવું જગતમાં બહુ ચાલે છે. સભાની અંદર તો દેવની મહિમાની વાતો કરે છે, દેવના થઈને રહેવાય, દેવના થઈને રહેવાય, આવી મોટી મોટી વાતો કરનારા પાછલા બાયણે દેવની પ્રોપર્ટી મિલકતો વિમુખોને હવાલે કરી દેતા એના ડોક્યુમેન્ટ્સ પુરાવા છે. એટલે એ દેવના શું મોઢે વાત કરતા હશે? કોઈ વખત જોજો, ચેક કરજો. આ તો કોઈ બોલનાર નથી. તમને મુખેથી એમ વાત કરે કે શાસ્ત્રની આજ્ઞામાં રહેવું, શાસ્ત્રની આજ્ઞામાં રહેવું. તમારા ઠેકાણા ક્યાં શાસ્ત્ર પ્રમાણે, કયા શાસ્ત્ર પ્રમાણે પ્રમાણિત છે પહેલાં તો બતાવો. આવા જગતની અંદર લોક ઠગનતા, લોકને ઠગનારા આવા ઘણા બધા જ્યારે ફરતા હોય ત્યારે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણ જેને આંગળી પકડીને પોતાના સ્થાને બેસાડ્યા અને વડતાલની સભાની અંદર એમ જાહેરમાં કીધું કે આજ પછી અમારા સ્થાને આ રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજી મહારાજ છે. એતદ્યો એતત વંશાનામ કરિષ્યંતિ આશ્રયમ. આ જે બંને આચાર્યને અમે સ્થાપિત કર્યા છે અને એમની વંશમાં થનારા જે આચાર્ય હોય એનો કોઈ આશ્રય કરશે એને ભગવાન અવશ્ય પોતાના ધામની પ્રાપ્તિ કરાવશે. આવું સત્સંગી જીવનની અંદર મહારાજે બિરુદ આપ્યું છે. એ રઘુવીરજી મહારાજે ભગવત પ્રસાદજી મહારાજને સ્થાપના કરી. ભગવત પ્રસાદજી મહારાજે વિહારીલાલજી મહારાજની સ્થાપના કરી. વિહારીલાલજી મહારાજે શ્રીપતિ પ્રસાદજી મહારાજના ઔરસ પુત્ર તરીકે એમને જ્યારે અમને સપિંડીકરણ સાથે એમનું સપિંડીકરણ થયું અને શ્રીપતિ પ્રસાદજી મહારાજે આનંદ પ્રસાદજી મહારાજની સ્થાપના કરી. આનંદ પ્રસાદજી મહારાજે પોતાના ઔરસ પુત્ર શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજની સ્થાપના કરી અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજે વિદ્યમાન વર્તમાન આચાર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની સ્થાપના કરી. આ શુદ્ધ પરંપરા, આ ચેન, આ અવિચ્છિન્ન જે આપણને પ્રાપ્ત થઈ છે એ મંત્ર એ દીક્ષાની પરંપરા જે આપણને પ્રાપ્ત થઈ છે. ઘણા એના પ્રશ્નો છે. મંત્ર દીક્ષાની પરંપરામાં કોઈક વિક્ષેપ પડ્યો હોય, પણ કોઈ વિક્ષેપ નથી. એનો પુરાવો કોઈ વખત જોઈતો હશે ને તો હું અલગથી આપીશ. પણ એવી અવિચ્છિન્ન જે પરંપરા ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત કરીને ગયા અને આજ્ઞા કરી કે આજથી મહારાજે કેવળ ઉપદેશ ન કર્યો, એ ચતુર્થ પ્રકરણ ને 40મો કે 44મો અધ્યાય આચાર્ય સ્થાપનાનો છે, એને વાંચજો. ભગવાન સ્વામિનારાયણે પોતાની હાજરીની અંદર બંને દેશના આચાર્યોનું પૂજન કરાયું, આરતી ઉતરાવી, હરિભક્તોને કીધું કે આજથી આ તમારા ગુરુ સ્થાને બેઠા છે. અને આજે જેને ભગવાન સ્વામિનારાયણના વચનની અંદર વિશ્વાસ છે, આ વાતને બે વસ્તુ જાણજો વાલા ભક્તો. બે પ્રકારની સૃષ્ટિ જગતમાં છે, એક જડ સૃષ્ટિ ને ચૈતન્ય સૃષ્ટિ. ધર્મનું સ્વરૂપ કેવું છે? જડ છે કે ચૈતન્ય છે? આ સંતો અહીંયા વિદ્વાન બેઠા છે, હરિભક્તો અહીંયા અનુભવી બેઠા છે. ધર્મનું સ્વરૂપ કેવું છે? એ જડ નથી, ચૈતન્ય છે. ચૈતન્ય હોય તો આચરણમાં હોય, નહીતર તો શોકેસની જેમ ધર્મમાં અથવા પુસ્તકના રૂપની અંદર એને મૂકી રાખ્યું ને તો એ જડ તત્વ થઈ જાય. ધર્મ જેમ ચૈતન્ય વસ્તુ છે, ભક્તિ ચૈતન્ય છે, શ્રદ્ધા ચૈતન્ય છે. અને એ જો ચૈતન્ય હોય તો એ આચરણની અંદર પ્રત્યક્ષ દેખાય તો જ માનજો એ ચૈતન્ય. નહીં તો મેં કીધું ને કે ચાવવાના જુદા ને દેખાડવાના જુદા. એ જનને ઠગનારા એવા જગતના ગુરુઓથી અથવા તો એવા જે લેભાગુઓ હોય એનાથી જીવાત્માને સંરક્ષણ પ્રાપ્ત થાય. અને એટલા માટે મેં પહેલું કીધું કે પહેલું દાયિત્વ ગુરુનું છે કે પોતાના આશ્રિતે શરણે આવેલાને ભગવાન સાથેનો સંબંધ દ્રઢ કરાવે, અગ્રેસર કરે. અને એનાથી વિશેષ જ્ઞાન તો કદાચ છે ને તમે વાંચો તોય થોડું ઘણું તો થાય જ. પરિપક્વ ગુરુના વગર એનું અર્થઘટન કદાચ ઊંડાણ ન સમજાય, પણ પ્રાથમિક દ્રષ્ટિએ બેઝિક ક ખ ગ ગ ABCD 1 2 3 4 એટલું તો આવડે, એટલું તો જ્ઞાન આપણને થાય. પણ એ જ્ઞાન દ્વારા મુક્તિ નથી. જ્ઞાન દ્વારા મુક્તિ જે છે એ કેવી મુક્તિ છે? ત્યારે મહારાજે વચનામૃતની અંદર સમજાયું કે જે જ્ઞાન જીવમાં ઉતર્યું હોય, જે આચરણમાં ઉતર્યું હોય અને જેની અનુભૂતિ આત્મા કરે ને એ જ જ્ઞાનથી મુક્તિ થાય. બાહ્ય જ્ઞાનથી ડાપણ કહેવાય, દોઢ ડાપણ કહેવાય, અતિ ડાપણ કહેવાય, અને મહારાજના શબ્દોમાં અખ્તર ડાયા કહેવાય, પણ ભગવાનના ભક્ત ન કહેવાય. શ્રીજી મહારાજે કીધું નિયમ નિશ્ચયને પક્ષમાં જે દ્રઢ હોય ને એને જ અમે સત્સંગી ગણીએ છીએ, બાકી અમે સત્સંગી ગણતા નથી. કદાચ બહુ સ્વભાવે સારો હોય, ભક્તિએ સારો હોય તો અમે એને ગુણબુદ્ધિવાળો જાણીએ, પણ અમારો આશ્રિત તો ત્યારે જ ગણીએ જ્યારે મન કર્મ વચને ભગવાનની આજ્ઞા અને ઉપાસનાની અંદર જે મહારાજે લીટો બાંધ્યો એની અંદર મર્યાદામાં રહેતા હોય. અને એ કામ બહુ અઘરું છે, કારણ કે જ્ઞાન મેળવીને જ્યારે અહંકાર આવે, માન આવે, મોટપ આવે ત્યારે એ અહંકારના માર્ગેથી પાછા વળવાનું કામ. કારણ કે જેવું વૈદ્યનું કામ અઘરું છે ને, કોઈ રોગી ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર
એના સારવાર કરવાને માટે કઠણ કાળજું કરીને પણ એને ઉપર ચીરો મારવો પડે, ઓપરેશન કરવું પડે, એને એનેસ્થેસિયા દેવું પડે, એને કડવી દવાઈ આપવી પડે, પણ એક મનમાં સંકલ્પ હોય કે એના શરીરનો જે રોગ છે એ કેમ ટળે. એમ જીવાત્માના જે ભવરોગનું જે કારણ એવા જે અંતઃશત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, ઈર્ષા, તૃષ્ણા ઇત્યાદિ અંતઃશત્રુ જે પીડતા હોય, એની સાથે સાથે જીવાત્માને જે અજ્ઞાનરૂપી અંધકારરૂપી જે અંતઃશત્રુ હોય અને ઘણી વખત આ જગતના સંગ પરિવર્તનના દોષે કરીને જીવાત્માની બુદ્ધિ અથવા તો માર્ગ ભટકાણો હોય, એને એ માર્ગેથી પાછા વાળી અને ભગવાનના માર્ગે રાખવા. એટલે ઘણી વખત સ્વભાવને જ્યારે કનડવા પડે ને ત્યારે અથવા ટોકવા પડે ત્યારે બહુ અઘરું થાય. પણ મહારાજ કીધા વગર વચનામૃતમાં મહારાજે ઉપાસનાની વાત જ્યારે સમજાવી ને ત્યારે મહારાજ કીધી અટપટી વાત છે, કહેતા અમને બીક પણ લાગે છે કે કોક અવળું સમજશે, કોક સવળું સમજશે, પણ મહારાજ કહે કે આ કીધા વગર ચાલે એમ પણ નથી. કારણ કે જો એની અંદર નિશ્ચય દ્રઢ નહીં રહે ને તો મહારાજ કે મોક્ષ માર્ગમાં બહુ મોટું વિઘ્ન થઈ જશે. અને એટલા માટે ઘણી વખત કઠણ કાળજું કરીને માવતરની ક્યારે એવી ઈચ્છા ન હોય કે પોતાના બાળકને કે પોતાના જે પાલ્ય હોય એના ઉપર ક્રોધ કરે અથવા તો એને દુઃખ દે, પણ પરિસ્થિતિજન્ય અનિલહી જો ગ્રહે અજાણે તે છોરાડે રોડાવી રે. જેમ પોતાના બાળકના સુરક્ષાને માટે એ અગ્નિ પકડવા જાય, સર્પ પકડવા જાય તો રોવડાવીને પણ એનું કાર્ય છોડે. એના માના હૃદય ઉપર કેટલો વીતતું હશે બાળક રડતું હોય ત્યારે, પણ છતાંય એ કઠણ કાળજું કરીને એ પોતાના બાળકને સંભાળ લે અથવા તો એની જેમ સાવધાની સુરક્ષાની ધ્યાન રાખે. એમ ગુરુનું દાયિત્વ કે પોતાના મન ઉપર દુઃખ દેવાનો જરાય ભાવ ન હોય. અને મહારાષ્ટ્રીનો સ્વભાવ તો બિલકુલ એવો નથી. આ અમે અંગત આટલા વર્ષોથી સંતો જેને અનુભવ છે ને એ કે કડક જુદી વસ્તુ છે. અમને તમે તો શું, તમે તો પ્રસંગોપાત ભેગા થાઓ ને, અમે તો 24 કલાક જોડે રહીએ છીએ. એટલે એક કડક સ્વભાવ કેવો છે એનો અમને અનુભવ છે. પણ એ કડક સ્વભાવ ક્યારે હૃદયગત નથી હોતો. એ એમના હૃદયની અંદર તો કરુણા અને પ્રેમ અને વાત્સલ્ય સિવાય બીજું કોઈ નથી. આમાં એના સાક્ષી છીએ. એ જીવાત્માનું હિત ઈચ્છવા માટે, એ જીવાત્માનું શ્રેય કરવા માટે ઘણી વખત કોઈ કાર્ય કીધું હોય અને એમાં જો મેં કીધું કે જો ખરેખર શરણાગતિ જીવ હોય ને, જેને પોતાના કલ્યાણને ઈચ્છવું હોય, એ શાસ્ત્રમાં તો લખ્યું ગુરુની આગળ કેવા ભાવથી વર્તવું. બહુ સમય ઘણો જાય આપ કથા કરવી હોય તો, પણ હું સંક્ષિપ્તમાં એમ કીધું કે જેમ કોઈ પશુ હોય, ગાય ભેંસ આદિ જે આપણા જે ઢોર હોય, એ પોતાના ગુવાળના જેમ કયાની અંદર એને આધીન થઈને જેમ વર્તતા હોય એમ શિષ્ય પોતાના ગુરુને આધીન થઈને વર્તવું. આવો તો શાસ્ત્રમાં હવે અનેક દ્રષ્ટાંતો બતાવ્યા છે કે દેવની જેમ માનવા. ભગવાન સ્વામિનારાયણે પણ કીધું કે અમારા પધરાવેલા ધર્મકુળ આચાર્ય ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે અન્ય કદાચ બુદ્ધિ પહોંચે કે ન પહોંચે, મનાય ન મનાય, પણ એટલું તો એને અન્ય અવતાર જેવા અમારા પધરાવેલા દેવો અને અવતાર જેવા તો જાણજો. આટલું તો મહારાજ પણ ભલામણ કરીને ગયા છે. પણ જેની વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એને ન સમજાય. એટલા માટે મેં કીધું જગતમાં આજના દિવસે ઘણા બધા તાઇફાઓ ચાલતા હશે, પણ વાસ્તવિકમાં જો ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને પ્રેમ અર્પણ થતો હોય ને તો અહીંયા આગળ તમારા બધાના માધ્યમથી આપણા પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના ચરણારવિંદમાં શ્રીજી મહારાજની બાંધેલી પરંપરા અને આજ્ઞા પ્રમાણે અહીંયા ઉજવાઈ રહ્યા છે. એટલે આપણો આ ઉત્સવ આજે સફળતા અને સાર્થકતાથી ઉજવાય છે. ખૂબ આનંદની વાત છે. વધારે સમય નથી લેવો. આ બધાએ જાણો છો અત્યારે ગુરુ પૂર્ણિમા આમ તો દર વર્ષે ચોમાસામાં જ આવે એટલે આપણી પાસે કોઈ વિકલ્પ નથી. 4-5 દિવસ પહેલાં અમે વિદેશ યાત્રામાં હતા. હા, હું ભૂલી જાઉં એ પહેલાં કહું કે તમામ વિદેશના ભક્તોએ, એ પછી ઓસ્ટ્રેલિયાના હોય સંતોએ હમણાં વાત કરી કે આપણા કેનેડા, અમેરિકા, લંડન, જર્મની અને આફ્રિકા, કોંગો વગેરેના આ તમામ દેશો, દુબઈ વગેરેના હરિભક્તોએ અમને ફોન દ્વારા અને મેસેજ દ્વારા પૂજ્ય મહારાજશ્રીના ચરણારવિંદમાં એમના વતી નતમસ્તક થવાની જે અમને પ્રાર્થના અને વિનંતી કરી હતી. તો હું સમગ્ર વિદેશમાં વસતા ધર્મકુળ આશ્રિત ભક્તો વતી પરમ પૂજ્ય મહારાજશ્રી અને માતુશ્રીના ચરણારવિંદમાં એમનો ભાવ અહીંયા અર્પણ કરું છું. અને તમારા બધા વતી અહીંયા આગળ અમે પ્રત્યક્ષ પૂજા કરી જ છે. એટલે આ બધાએ હરિભક્તોએ તમારો ભાવ છે એવું જાણી અને અહીંયા આગળ એનો આનંદ લેજો. એનો ફળ ભગવાન તમને બધાને આપે એના માટે હું ભગવાનને ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. તમે વાત કરતા હતા કે 4 દિવસ પહેલાં જ્યારે અમે વિદેશની અંદર હતા, અહીંયા આગળ સમાચારો દ્વારા મળતા કે ગુજરાતની અંદર અતિવૃષ્ટિનો અત્યારે પ્રકોપ થયો છે અને અમને આપણે જન્માષ્ટમી પૂજ્ય મહારાજશ્રીનો અમૃત મહોત્સવ આપણે જ્યારે ઉજવવાનો હતો ને એ દિવસ યાદ આવ્યો. અમે ત્યાં બેઠા હતા એટલે દૂર વધારે ચિંતા થાય એટલે અમે તરત નાનાલાલજી મહારાજને અમે ફોન કર્યો. મેં કીધું, કારણ કે અહીંયા આગળ અમને બધું આયોજનનું સંભાળ એ કરતા હતા, એટલે ફોન કર્યો. મેં કીધું આ પરિસ્થિતિ આવી અતિવૃષ્ટિની છે, બધા ઠેર ઠેર પાણી ભરાણા હોય, આ લોકોને આવવા જવામાં અગવડ પડે. અને મેં કીધું ગમે તેમ કદાચ માનો હરિભક્તો તો અહીંયા પહોંચી જાય, પણ અહીંયા આપણે ઊભા ક્યાં રાખશું?
અમારે તે વખતનું બધા હરિભક્તો જે સ્વયંસેવકો હતા ખબર છે કે આપણે આ રાતે બધું આગલે દિવસ સાંજે બધું આપ ફાટ્યું હતું. એટલે મને એમ થયું, મેં કીધું અત્યારે કોઈ હેરાન થાય એ આપણે વિચારવું જોઈએ માનવતાની દ્રષ્ટિએ જરા. એટલે મેં કીધું હરિભક્તોને બધાને બોલાવીને એક વખત અભ્યાસ એનો કરી લો, અને બધા હરિભક્તો પણ અહીંયા ભેગા થયા, અહીંયા આગળ આવ્યા. બે વસ્તુનો અમને આનંદ છે કે હરિભક્તોને જ્યારે પૂછ્યું તો હરિભક્તોએ એવી શ્રદ્ધા પ્રગટ કરી, મહારાજ પલળતા તો પલળતા પણ ગુરુ પૂર્ણિમા ઉજવવી છે મારે. આ હરિભક્તોનો ભાવ હતો. વરસાદ આવશે તો પલળશું ને બીજું શું, ગારામાં બેસું પણ અમારે ગુરુ પૂર્ણિમા કરવી છે. એટલે એમની શ્રદ્ધાને ભાવ હતો. એ શ્રદ્ધા હોય ને ત્યારે ભગવાન પણ સાથ દે છે. ત્યાં સુધી વરસાદનું વાતાવરણ ઘણું હતું. અહીંયા આગળ અમે સમાચાર લેતા હતા થોડા સમયે કેવી પરિસ્થિતિ છે, શું છે. પણ તે દિવસે મહારાષ્ટ્રે કંઈક બહાર પધાર્યા હતા અને બહારથી અંદર આવ્યા ને વરસાદ બંધ થયો તો આજની ઘડી સુધી બંધ છે. જો આ એમનો, તમારી શ્રદ્ધા ને એમનો આશીર્વાદ. બાપુજીને પૂછ્યું બાપુજી કેમ કરાય, ત્યારે મહારાષ્ટ્રે એક કીધું કે હરિકૃષ્ણ મહારાજની ઈચ્છામાં મારી ઈચ્છા છે, મારી કોઈ બીજી ઈચ્છા નથી. જેવી ભગવાનની મરજી હોય એવી મારી મરજી થાય. અને આવા ગુરુ આપણને મળ્યા છે. વાલા ભક્તો, રાખ થઈને સિદ્ધને ફરું, ચિંતામણી સુંદર લાદી રે, રાખ થઈને સિદ્ધને ફરું. શેની આપણે નબળે, શેની આપણે રાખતા, આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન હરિકૃષ્ણ મહારાજ મળ્યા છે. આજે કોઈ એમ કહેતું હોય કે ભગવાનના મંદિરની અંદર ભગવાનનો વાસ છે. જેટલો પરમાત્માએ કીધું છે, મારા ભક્તો જ્યાં મદ ભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠતિ નારદ. મહારાજ કે મારા ભક્તો જ્યાં શ્રદ્ધા ભક્તિથી, વચનામૃતમાં મહારાજ કીધું કાશી બુરાનપુરે બેઠા હોય ને તો પણ અમે એનાથી ક્ષણ માત્ર અળગા નથી. અમારા હૃદયમાં હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સાક્ષાત બિરાજમાન છે. વડતાલ મંદિરની અંદર જે બિરાજમાન છે એ જ અહીંયા રઘુવીર વાડીની અંદર ભગવાન બિરાજમાન છે ને એના સાનિધ્યની અંદર આ ઉત્સવ થાય છે. આ સ્વરૂપની અંદર આપણે જે પૂજ્ય મહારાષ્ટ્રીએ જે પૂજા કરી એ પરમાત્માનું પોતાનું પ્રસાદીનું સ્વરૂપ જે મુક્તાનંદ સ્વામીને સભા જીતી વખતે આપ્યું હતું, અને દીવબંદરના ભક્તોને મહારાજે સ્વરૂપ જે આપ્યું, આજે એ પ્રસાદીના સ્વરૂપો પર આપણે અધિક માસમાં ને એમાં કાયમ યજ્ઞ કરતા હોઈએ છીએ, યજનની અંદર પૂજન કરતા હોઈએ છીએ. આજે એ પૂજનનો આપણને દર્શનનો લાભ મળ્યો આપણા બધા વતી પૂજ્ય મહારાષ્ટ્રીએ. કારણ કે અમે સંકલ્પ વાંચતા હતા ને સમયના અભાવે જાહેર ન કર્યો, પણ એ સંકલ્પની અંદર મહારાષ્ટ્રે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુની ધર્મકુળ આશ્રિત હરિભક્તો દેશ ને વિદેશમાં જ્યાં જ્યાં વસે છે એ બધાની ક્ષેમ કુશળ આરોગ્ય, અને એનાથી વધારે મહારાજ કે અધર્મ થકી ભગવાન બધાની રક્ષા કરજો, કળિયુગ થકી રક્ષા કરજો, એ બધું સંકલ્પમાં લખીને મહારાજે પૂજા કરી છે આપણા વતી. એટલે આપણે બધા પણ આ આશ્રયમાં રહીએ ને તો લાભ મળે. જો આશ્રય છોડીને જઈએ, આશ્રય મૂકીને આપણે જઈએ ને પછી આપણે એમ કહીએ, મહારાજ કહે છે ને કે તમારા મનના ઠેકાણા નથી ને પછી એમ કહો ભગવાને વૃત્તિ કેમ ઠેકાણે ન રાખી. ભગવાન કે એમ મહારાજ વૃત્તિ ઠેકાણે નથી રાખતા. તમે તમારો સંગ બદલ્યો, તમારી વિચારધારા કાર્ય બદલ્યા. તમે કોઈ સાત માળની હવેલીની અંદર થઈ તાંત ઉપર નાચ થતા હોય અને મહેફિલો જામેલી હોય ને ત્યાં જઈને તમે બેસો ને અડ્ડા કરો, પછી એમ કહો ભગવાને મારી વૃત્તિ ઠેકાણે કેમ ના રાખી. મહારાજ કે એમ નો રહે, એ તો સત્સંગના ભીડામાં રહેવું પડે. એટલે જેને મોક્ષનો ખપ છે એ આ સત્સંગના ભીડાની અંદર સિદ્ધાંત સાથે રહ્યો છે. જેને માનપાન ને જગતની મોટાઈની જેને પડી છે એ પોતાના માર્ગ અલગ અલગ ગોતે છે. તો આપણે એના ટોળામાં આપણે ભળવું નથી. આપણે શૂરવીરોની જાનમાં મહારાજશ્રી કાયમ કહે છે. એટલે આજે આપણે બધા ખરેખર ભાગ્યશાળી છે. વધારે સમય નથી લેવો. પૂજ્ય મહારાજશ્રીના ચરણારવિંદમાં દેશ વિદેશમાં વસતા તમામ હરિભક્તો વતી આપણે સૌ નતમસ્તક વંદન કરીને પ્રાર્થના કરીએ કે અમને કદાચ ગમે કે ન ગમે પણ અમારું કાયમ રક્ષણ કરજો. અને બાહ્ય ગ્રહે કી લાજ હે તુમકો. મહારાજને જેમ બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે મહારાજ તમારી હવે મારું ગાંડું તમે જાળ્યું છે, ભરી સભામાં ભૂદરજી તમે થયા છો માડી મારી રે. જેમ માવતર બનીને તમે અમારું રક્ષણ તમે જવાબદારી લીધી છે, એમ અમે આપના શરણે છીએ. આપ ગુરુ બનીને અમારા હિતનો વિચાર કરી અમારા કલ્યાણની અંદર કોઈ વિક્ષેપ ન થાય એના માટે કાયમ આપની કૃપા દ્રષ્ટિ રાખજો. નાની મોટી ભૂલ થઈ હોય તો બાળક સમજીને માફ કરજો. અને વિશેષ આપને જે પણ અમને કંઈ કહેવું ઘટે તે કહેજો કે જેથી કરીને અમે ભગવાનને વધારે વાલા થઈએ. એવી સૌ વતી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં આપણા પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને સમગ્ર ધર્મકુળ પરિવાર વતી તમને સૌને અનેક અનેક શુભેચ્છા આપીએ છીએ કે આવા કળિયુગની અંદર પણ તમારી તમે નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા તમે જાળવી રાખી છે, એટલે બદલ તુમકો અભિનંદન. છેલ્લે પૂજ્ય માતુશ્રી વતી એક ભલામણ કે દરેક હરિભક્તો અહીંયા આગળ, હું જાણું છું વરસાદનું વાતાવરણ થોડું છે પણ છતાં પણ પ્રસાદ લીધા સિવાય કોઈ હરિભક્તો જશો નહીં એવું અમારા ધર્મકુળ પરિવાર વતી સૌને ભાવભર્યું આમંત્રણ છે. તો ભગવાન શ્રી હરિ સૌનું મંગલ વિસ્તારે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પરમ પૂજ્ય લાલજી મહારાજે ખૂબ આશીર્વાદ પાઠવ્યા.